તો વાત હવે છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં માંજરોલ અને કાલી તલાવડીને જોડતા રસ્તા પરથી કેનાલ પસાર થાય છે અને જેની ઉપર બ્રિજ બનાવાયેલો છે. બ્રિજ નીચે પસાર થતી મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ગાબડા પડી ગયા છે. હવે જેનાથી બ્રિજને ભારે નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, 3 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી આ કેનાલમાં ઠેર ઠેર ભંગાણ છે. કેટલીક જગ્યાએ તો પેરાફિટ તૂટી ગઈ છે, તો કેટલીક જગ્યાએ કેનાલ સંપૂર્ણપણે તૂટી ગઈ છે. ત્યારે જો પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાનો ભય છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તે પહેલા નર્મદા નિગમ કેનાલનું સમારકામ કરાવે તેવી માંગ થઈ રહી છે. આ કેનાલ મિયાગામ કરજણ જાય છે અને કેનાલમાં એટલું બધું સમારકામની જરૂર છે કે અહીંયા ઠેર ઠેર ગાબડા પડેલા છે. અત્યારે તો પાણીની જરૂર નથી, પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં. એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે, અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે. નહીં તો કોઈ એને સમારકામ કરતું નથી. આ ઝાડવા ઉગી ગયા છે, જઈને તઈ ગાબડા પડી ગયા છે. જો કોઈ મોટું ભંગાણ થઈને ખેતરમાં પાણી પીશે તે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે. એટલે સત્વરે નર્મદા નિગમ વાળાએ એને સમારકામ કરવાની જરૂર છે.